એક હરણ બે સિંહોની વચ્ચે જઈ રહ્યું હતું અને આ દ્રશ્ય એક સંતે જોઈ લીધું. ત્યારે સંતે હરણને પૂછ્યું કે તને બીક નથી લાગતી? તું કોઈ દબાવમાં હોય તો મને કે, હું તને બચાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. ત્યારે હરણ હસીને જવાબ આપે છે એ સંતને કે ના, મને કોઈ બીક નથી કે હું કોઈ દબાવમાં નથી. પણ 2-3 વર્ષ પહેલાં એક સિંહણનું મૃત્યુ થયું હતું અને એના નાના નાના 2 બચ્ચા હતા. અને એ બચ્ચા ભૂખથી ટળવળી રહ્યા હતા, આમથી આમ ને આમથી આમ ફરી રહ્યા હતા અને એ મૃત્યુ પામે એમ જ હતા. એ છેલ્લી કગાર ઉપર હતા. પણ એ સમયે મને થોડી દયા આવી અને મને એવું થયું કે આ 2 બચ્ચાઓને બચાવવા તો પડશે. ત્યારે મેં આ 2 બચ્ચાઓને દૂધ પાવી અને મોટા કર્યા. અને એ 2 બચ્ચાઓ મારી આજુબાજુમાં જે જોવા મળેરા ને એ છે. અને આમની આખા જંગલની અંદર એલાન કરી નાખ્યું છે કે મારી માની સામે કોઈ ખરાબ નજરે ન જોવું, નહીતર અમારાથી ખરાબ બીજું કોઈ નથી. આ વાત એક ઝાડ ઉપર બેઠેલો પોપટ સાંભળી રહ્યો હતો. અને પોપટને એવું થયું કે આવી વાહ વાહ થતી હોય અને આવા પ્રાણીઓ સાથે રહેવા મળતું હોય તો પછી આપણે કંઈક સારું કામ કરવું છે. તો પછી પોપટ એવું વિચારતો હતો અને ઉડતો ઉડતો જતો હતો અને જમીન ઉપર પડેલા એક સાપ ઉપર આ પોપટની નજર પડી. અને એ સાપ રહ્યો ને એ કાંટાની અંદર હલવાઈ ગયો હતો અને સાપ મૃત્યુ પામે એમ જ હતો. તો પછી પોપટને એવું થયું કે લાવો ચલો આપણે આની મદદ કરી લઈએ. પોપટ નીચે ઉતર્યો, સાપને કાંટો કાઢ્યો અને સાપને બચાવી લીધો. સાપને બચાવ્યો એટલે સાપને થોડીક એનર્જી આવી એટલે તરત જ સાપે પોપટને પકડી લીધો. તો મિત્રો, આ સ્ટોરી ઉપર કોઈ પશુ કે પ્રાણીની નથી, પણ આ એક હકીકત મનુષ્ય માથે જ છે. અને આની અંદરથી તમને શું શીખવા મળ્યું એ કોમેન્ટમાં કહેજો. અને મિત્રો, ગમે તેવાની મદદ કરવા જતું રહેવાય નહીં. તમે કોની મદદ કરવા જઈ રહ્યા છો ને એ પણ વિચારવું જરૂરી છે. વિડીયો સારો લાગ્યો હોય તો શેર અને લાઈક કરી નાખજો. અને વધુ આવી સ્ટોરીઓ જોવા માટે અત્યારે જ MB રાવલને ફોલો કરી નાખજો.